नमस्कार ब्रह्मनाथ। नमस्कार। श्री केशव केळवणी ट्रस्ट संचालित श्री सरस्वती विद्या मंदिर अमदावाद थी हूँ डॉक्टर नीरव शाह। આપણે ધોરણ 10 ના વર્ષ 19-20 ના ગણિત વિષયના પ્રકરણ 9 ત્રિકોણમિતિના ઉપયોગો સમ એપ્લિકેશન્સ ઓફ ટ્રિગોનોમેટ્રી એનો અભ્યાસ કરવાના છે। એની અંદર 3 વિભાગ છે: પ્રાસ્તાવિક, ઊંચાઈ અને અંતર અને સારાંશ। ત્રિકોણમિતિના ઉપયોગો આપણે જે 6 ગુણોત્તરો, 3 નિત્યસમ, એના મૂલ્યો, એના કોટિકોણના સંદર્ભે મૂલ્યો, આ બધું જે ભણ્યા એનો વ્યવહારમાં વાસ્તવિક જીવનમાં કોઈ ઉપયોગ છે ખરો? અને છે તો ક્યાં છે અને કેવી રીતે કરવાનો, એનો હવે આપણે અભ્યાસ કરીએ છીએ। પ્રાસ્તાવિક આગળના પ્રકરણમાં, એટલે તમારું પ્રકરણ 8, આગળના પ્રકરણમાં તમે શું ભણ્યા? તો કે ત્રિકોણમિતીય ગુણોત્તરો વિશે અભ્યાસ કર્યો, બરાબર? તમે તમારી આસપાસના વ્યવહારમાં ત્રિકોણમિતિ એ કેવી રીતે ઉપયોગી બને છે, ત્રિકોણમિતિ કેવી રીતે ઉપયોગી બને છે તેનો આ પ્રકરણમાં અભ્યાસ કરશો। એટલે આગળના પ્રકરણમાં ત્રિકોણમિતિય ગુણોત્તરોનો અભ્યાસ કર્યો છે ને આ એ ગુણોત્તરો આપણને હવે કેવી રીતે વ્યવહારમાં ઉપયોગી થશે એ આપણે ભણવાનું છે, જેનો અભ્યાસ સમગ્ર વિશ્વના વિદ્વાનો દ્વારા કરવામાં આવ્યો હોય। એટલે આ ત્રિકોણમિતિય ગુણોત્તરોમાંથી જે ગુણોત્તરનો વિશ્વના તમામ વિદ્વાનો, મોટા ભાગના વિદ્વાનો દ્વારા એનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા અત્યંત પ્રાચીન વિષયોમાંનો એક વિષય આ ત્રિકોણમિતિ એ કેવો વિષય છે? અત્યંત પ્રાચીન વિષયોમાંનો એક વિષય છે ત્રિકોણમિતિ। પ્રકરણ 8 માં અહીંયા V અને 3 લીટી છે એ 8 દર્શાવે છે। તો પ્રકરણ 8 માં આપણે ચર્ચા કરી ચૂક્યા છે। શું ચર્ચા કરી ચૂક્યા છે? કે ત્રિકોણમિતિની શોધ તેની ખગોળશાસ્ત્રમાં ઊભી થયેલી આવશ્યકતાને ધ્યાનમાં રાખીને, એટલે ખગોળશાસ્ત્ર એટલે શું? તો કે આ તારો અહીંથી કેટલો દૂર છે, ચંદ્ર કેટલો દૂર છે, મંગળ ઉપર કેવી રીતે જવાય, સૂર્ય સુધી પહોંચવું હોય તો શું કરવાનું, આ બધું જેમાં આવે, બરાબર, એ બધું ખગોળશાસ્ત્ર કહેવાય। તો ત્રિકોણમિતિની શોધ કેવી રીતે થઈ? તો આગળના પ્રકરણમાં આપણે ચર્ચા કરી ચૂક્યા છે। ખગોળશાસ્ત્રમાં ઊભી થતી આવશ્યકતાને ધ્યાનમાં રાખીને એની શોધ કરવામાં આવતી હતી કે હું અહીંથી એ તારાને જોઉં છું તો મારી સાપેક્ષે એ તારાનું અંતર એટલે ઉપર તરફ અને મને જે દેખાય છે, કારણ કે આપણને સામે જે આકાશ દેખાય છે એ લંબ રૂપે દેખાય છે, બરાબર? અહીંથી દૂર સુધી જેટલું દેખાય એટલું એ સમક્ષિતિજ, અહીંથી ઉપર તરફ ગયા અને સામે આખી દિવાલ જ દેખાય છે। તમને કોઈ આમ ગોળાકાર આકાશ દેખાય છે સામેની સાઈડે? નહીં દેખાય, બરાબર? તો એ લંબ બનાવે છે તો એ તમને કાટખૂણા જેવી રચના બનાવે છે એવું આપણને ખબર છે। તો એના પરથી કરવામાં આવી હતી અને ત્યારથી આજ સુધી આ ખગોળશાસ્ત્રીઓએ તેનો ઉપયોગ, ખગોળશાસ્ત્રીઓએ એનો ઉપયોગ કોનો? એનો એટલે ત્રિકોણમિતિનો ઉપયોગ, તો કે પૃથ્વીથી ગ્રહોનું
પૃથ્વીથી ગ્રહોનું તેમજ તારાઓનું અંતર શોધવા માટે કરતા આવ્યા છે. આપણને ખબર કેવી રીતે પડી કે અહીંથી બુધનું અંતર કેટલું છે? આપણને ખબર કેવી રીતે પડી કે અહીંથી સૂર્યનું અંતર છે કેટલું છે? બરાબર. તો આ બધું આ ખગોળશાસ્ત્રીઓના પાપે આપણને, એટલે એમના લીધે આપણને આ બધું જાણવા મળે છે. ત્રિકોણમિતિ બીજી કઈ જગ્યાએ ઉપયોગી છે? તો કે ભૂગોળ અને નૌકાયાન એમાં પણ ઉપયોગી છે. તો ત્રિકોણમિતિ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે? તો એક તો ખગોળશાસ્ત્ર, ભૂગોળ, નૌકાયાન. હવે આ નૌકાયાન એટલે શું? હોડી નહીં, ટીમર. હા, ટીમર એ નહીં, સ્ટીમર. હા, બરાબર. તો આ નૌકાયાનમાં ઉપયોગી છે. આ ત્રિકોણમિતિય જ્ઞાનનો ઉપયોગ બીજા શેમાં? તો ક્યાં આગળ કરવામાં આવે છે? તો કે ભૌગોલિક નકશા બનાવવા માટે. ભૌગોલિક નકશા તથા રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષ, રેખાંશ અને અક્ષાંશને સાપેક્ષ કોઈ એક દ્વીપ, આ દ્વીપ એટલે શું? તો નંદનવન ટાપુ. કોઈ એક દ્વીપની સ્થિતિ જાણવા માટે કરવામાં આવે છે. તો રેખાંશ અને અક્ષાંશ એ જાણવા માટે તમારે આનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા થિયોડોલાઇટ આ એક મશીન છે, સર્વેઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ which is based on the principle of trigonometry is used for measuring angles with a rotating telescope. તો અહીંયા ત્રિકોણમિતિના આધાર ઉપર રચાયેલું આ સાધન થિયોડોલાઇટ એ શું કામ કરે છે? તો ફરતા ટેલિસ્કોપની મદદથી ખૂણાઓ માપવાનું કામ કરે છે. ફરતા ટેલિસ્કોપની મદદથી ખૂણાઓ માપવાનું કામ કરે છે. તો એમાં શું કહેવા માંગે છે જરી જોઈએ. સર્વેયર્સ એટલે જે સર્વે કરનારા લોકો હોય છે, આપણે જે માપણી કરનારા લોકો, આપણે જમીન માપણી કરાવી હોય તો સર્વેયરને બોલાવવો પડે. Surveyors have used trigonometry for centuries. સદીઓથી આ કામ એ લોકો કરે છે. One such large surveying project of the 19th century was the Great Trigonometry Survey of British India, for which the two largest ever theodolites were built. 19મી સદીમાં બ્રિટિશ ઇન્ડિયા, જ્યારે બ્રિટિશરો અંગ્રેજોનું રાજ હતું ત્યારે આખા ભારતનો સૌથી મોટો સર્વે થયો હતો, ગ્રેટ ટ્રિગોનોમેટ્રી સર્વે. ત્રિકોણમિતિના આધાર ઉપર એક સર્વે થયો હતો અને એ સર્વે માટે આવા થિયોડોલાઇટ્સ નામના બે મોટા સાધનો, એટલે બે મોટા સાધનોનો બનાવવામાં આવ્યા હતા. During the survey દરમિયાન in 1852 1852 the highest mountain in the world was discovered. આ સર્વે પ્રમાણે 1852 માં
દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત, બરાબર, હાઈએસ્ટ માઉન્ટેન, બરાબર, તો એ શોધવામાં આવ્યો. From a distance over 160 kilometer, the peak was observed from six different station. આ માઉન્ટેન કેવી રીતે જોવામાં આવ્યો? તો કે 160 કિલોમીટર થી ઉપરના અંતરેથી એની ટોચને, જે પર્વત હતો એની ટોચને જુદી જુદી 6 જગ્યાએથી જોવામાં આવ્યો. બરાબર. In 1856, 1856 માં this peak was named after Sir George Everest, who had commissioned and first used the giant theodolites. Means see the figure alongside. 1856 માં આ જે 6 જગ્યાએથી જે જોવામાં આવેલું પર્વતની જે ટોચ હતી એ ટોચને સર જ્યોર્જ એવરેસ્ટ નામના ખગોળશાસ્ત્રીના નામ પરથી એનું નામ આપવામાં આવ્યું, એવરેસ્ટ. અને જેને આપણે અત્યારે માઉન્ટ એવરેસ્ટ એટલે આપણા હિમાલયની સૌથી ઊંચામાં ઊંચી ટોપી, ના શું ચોટી, ચોટી કે ટોચી, અરે ટોચ, બરાબર. તો હિમાલય પર્વતની ચોટી, આપણે માથે તો ચોટી જ આવે ને, તો એને ચોટી અથવા તો ટોચ એવું આપણે કહીશું. નંબર 6, the theodolites are now on display in the Museum of the Survey of India in Dehradun. આ જે થિયોડોલાઇટ્સ છે એ જે તે વખતે વપરાયું હતું, કઈ 19મી સદીમાં. 19મી સદી એટલે કઈ? તો 1801 થી 1900 એની વચ્ચેના જે વર્ષો હોય એને 19મી સદી કહેવાય. એ વખતે જે આ સાધન વપરાયું હતું ને જેના કારણે આપણે દુનિયાનું ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટની શોધ કરી હતી ને જે ખગોળશાસ્ત્રીએ કરી હતી એનું નામ આપણે આપ્યું છે ને માઉન્ટ એવરેસ્ટ. બરાબર. અત્યારે એ સાધન શું કરે છે? તો કે ભારતના દહેરાદૂન, તમે કોઈ હિમાચલ, ઉત્તરાખંડ એ બાજુ ફરવા જાવ તો દહેરાદૂન એક જગ્યા છે અને એ દહેરાદૂન ની અંદર એક મ્યુઝિયમ છે, સાયન્સ મ્યુઝિયમ, અને ત્યાં આગળ આ સાધન મૂકેલું છે. જોવું હોય તો ત્યાં જઈને જોવાય. તો જોઈ આવવાનું, એમાં શું? અહીંથી દહેરાદૂન દવાનો કઈ બહુ ખર્ચો નહીં થતો, 10,000 રૂપિયા ખર્ચો થાય, બરાબર. તો જઈ આવવાનું. તો આ ત્રિકોણમિતિના ઉપયોગથી આપણે ખગોળશાસ્ત્ર, ભૂગોળ, નૌકાયાન, ભૌગોલિક નકશા, અક્ષાંશ, રેખાંશ વગેરેની સાપેક્ષે અંતર અને ઊંચાઈ બે વસ્તુ શોધી શકીએ છીએ. આપણે આ પ્રકરણમાં આપણે શું કરવાનું છે? તો કે પ્રત્યક્ષ માપન વિના, હવે તમને એમ કે બેન પેલો જે ધ્રુવનો તારો છે ને, પેલો ધ્રુવનો તારો, પેલો વાયરની બાજુમાં, બરાબર, એ ધ્રુવનો તારો આપણે બેઠા છે ત્યાંથી એનું અંતર કેટલું છે? બરાબર. તો હવે ધ્રુવનો તારો આપણાથી કેટલા અંતરે છે? તો એ શું આપણે ફૂટપટ્ટી કે મેજર ટેપ લઈને માપવા જવાના છે? માપવા જઈશું તો કેવી રીતે કરશું? તો આપણે સાપેક્ષ
એટલે પ્રત્યક્ષ માપન વિના, પ્રત્યક્ષ આપણે માપણી કરવા નથી જવાનું, પણ અંદાજ લગાવવાનો છે કે આની સાપેક્ષે આ, આની સાપેક્ષે આ અને આની સાપેક્ષે આ, તો એ રીતે આપણે માપણી કરવાની છે. તો પ્રત્યક્ષ માપન વિના વિભિન્ન વસ્તુઓની ઊંચાઈ, આ ત્રિકોણમિતિથી શું માપી શકાય? ઊંચાઈ અને તેમની વચ્ચેના અંતર એ કેવી રીતે શોધી શકાય એની આપણે ચર્ચા કરીશું. તો આ પ્રકરણમાં આપણે ભણવાનું નથી કશુંય, આ પ્રકરણમાં આપણે ભણવાનું કશું જ નથી, આપણે ખાલી ચર્ચા કરવાની છે. તો ચર્ચા કરવા માટે, ચાવવા માટે કશું જોઈએ? ચર 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 એવું ચાવવા માટે. અને ચર્ચા કરવી હોય તો ચા બી જોઈએ, એટલે ચા ને નાસ્તો હોય તો જ ચર્ચા થાય. તો બનાવો કોક તો આપણે ચર્ચા કરીએ. તો અહીંયા સાપેક્ષ અંતર શોધવાનું છે, આની સાપેક્ષે. બરાબર? કારણ કે આપણે ધારો કે બહાર ઊભા રહીએ તો આપણને સામેની સાઈડે એક આકાશ દેખાય છે, આમ જમીનને અડતું હોય એવું. તો અહીંયાથી આપણે આમ માપીએ તો એ આકાશનું એક્ઝેક્ટ આપણાથી કેટલા અંતરે છે તમે એક્ઝેક્ટ માપી શકશો? ખરે માપી શકશો? નહીં માપી. તો એ સમક્ષિતિજ અંતર થયું. અને સમક્ષિતિજે દોરેલો લંબ એ આકાશનું પળ એ તમારા માટે લંબનું કામ કરે છે. અને ઉપર જો વિમાન હોય તો એ વિમાન તમારી આંખથી કેટલે ઊંચે છે, તો એ કર્ણ થયો, પેલો પાસેની બાજુ અથવા તો લંબ થયો, અને નીચેનો પાયો થયો. આ કાટકોણ ત્રિકોણ બને ત્યારે આપણને સાપેક્ષ અંતર મળે છે. બરાબર? સાપેક્ષ અંતર. હા, તો બીજો ટોપિક છે 9.2 ઊંચાઈ અને અંતર. આપણે જે ભણવાનું છે એ. ચાલો આપણે આકૃતિ 9.1 તરીકે પુનઃ દર્શાવેલ આગળના પ્રકરણ પુનઃ દર્શાવેલ. બરાબર? આ આકૃતિ ફરીથી આપણને બતાવવામાં આવે છે કારણ કે આગળ બતાવેલી છે, એટલે પુનઃ દર્શાવવામાં આવેલ આગળના પ્રકરણની આકૃતિ 8.1 ની ચર્ચા કરીએ. હવે જ્યારે મેં આ તમારા આગળના પ્રકરણમાં આ આકૃતિ આવી હતી, આ આકૃતિ આવી હતી ત્યારે મેં આવું લખેલું છે કે ઉપર તરફ જતા ખૂણાને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે, અને નીચે ઉતરતા ખૂણાને અવસેદ કોણ કહેવામાં આવે છે, અને અહીંયા છે એ કાટખૂણો છે. આવું મેં લખેલું હતું. બરાબર? અહીંયા એ જ વસ્તુ તમને અહીંયા દર્શાવ્યું છે. બરાબર છે? તમે જોઈ શકો છો. હા, તો અહીંયા આકૃતિ તમારી 9.1 એનો એ વિભાગ તમે જુઓ તો અહીંયા એ અને ઈ જે છે, એક મારા જેવો માણસ ઉભો રાખ્યો છે. દેખાય છે માણસ? નાનો માણસ દેખાય છે. હવે આ નાનો માણસ જે છે એની આંખ તો માથા પર જ હોય ને, કે પગમાં હોય? માથા પર. તો ત્યાંથી આ જે ટાવર છે એ ટાવર એને તમે ઉપરના ટોચ ઉપર જુઓ તો એ તમારી કઈ રેખા થઈ? દ્રષ્ટિ રેખા. હે, તમે જુઓ છો એટલે દ્રષ્ટિ રેખા, જેને આપણે કર્ણ કહીએ છીએ. અહીંયા તમારો ઉત્સેદ કોણ. બરાબર? આ લંબ છે, આ લંબ છે. તો આ ઉત્સેદ કોણના સંદર્ભે, આ ખૂણાના સંદર્ભે આ શું થઈ તમારી? સાબા. આ તમારો કાટખૂણો છે, કાટખૂણો. બરાબર? અને આ તમારી પાસેની બાજુ છે. હવે તમને આટલું બધું મળી ગયું પછી તમે કોઈને ગાંઠો? તા કે ના. હવે આ જે આકૃતિ હતી એને તમે ડોટેડ લાઈનથી
टावर दूर करीने जुओ तो तमारी केवी आकृति बने छे? काटकोण त्रिकोण वाली बने छे। बराबर छे। चलो नंबर 2, आ आकृति में विद्यार्थीनी आंखथी मीनारनी टोच सुधी लंबावेल रेखा एसी एने दृष्टि रेखा कहेवामां आवे छे। दृष्टि रेखा। नंबर 2, विद्यार्थी मीनारानी टोचनुं निरीक्षण करे छे। मीनारानी टोचनुं आ विद्यार्थी निरीक्षण करे छे। आथी आ दृष्टि रेखाए क्षैतिज रेखा एटले समक्षितिज रेखा साथे बनावेल खूणा, आ समक्षितिज रेखा छे एनी साथे बनावेल खूणा BAC ए खूणाने आपणे विद्यार्थीनी आंख આગળનો મીનારાની ટોચનો, આ કોનો છે? મીનારાની ટોચનો ઉત્સેદ કોણ. ઉત્સેદ કોણ એટલે શું? તો કે એંગલ ઓફ એલિવેશન. એંગલ ઓફ એલિવેશન એ કહેવામાં આવે છે. બરાબર. તો નંબર 3, આમ તો અહીંયા વ્યાખ્યા આવી તમારી ઉત્સેદ કોણની. બરાબર. તો શું કહેવા માંગે છે? દ્રષ્ટિ રેખા એ નિરીક્ષકની આંખથી નિરીક્ષણ હેઠળના પદાર્થ સુધી લંબાવેલ રેખા છે. લંબાવેલ રેખા છે. બરાબર. નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુની સાપેક્ષ, આ સાપેક્ષ શબ્દ મહત્વનો છે. એ સાપેક્ષ ઉત્સેદ કોણ એટલે કે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો. આ ઉત્સેદ કોણ એટલે શું? તો કે આ બેથી બનતો ખૂણો, જેમાં તો આપણી દ્રષ્ટિ રેખા આ છે અને સમક્ષિતિજ રેખા આ છે. એટલે આ જે પાબા જે છે એ શું છે? ક્ષૈતિજ રેખા. અહીંયા ક્ષૈતિજ છે એટલે આપણે ક્ષૈતિજ રેખા, જેને આપણે કહીશું સમક્ષિતિજ. સમક્ષિતિજ રેખા. આ આપણી સમજવાની દ્રષ્ટિ છે. બરાબર. તો એનાથી બનતો ખૂણો, જેમાં નિરીક્ષણ હેઠળનો પદાર્થ એક ક્ષૈતિજ રેખાથી ઉપર હોય, અર્થાત ક્ષૈતિજ રેખાથી ઉપર હોય એટલે ક્ષિતિજ રેખાથી ઉપર આ પદાર્થ હોય, અને અર્થાત એવી સ્થિતિ કે જ્યારે પદાર્થના નિરીક્ષણ માટે મસ્તકને, આ મસ્તક કોણ છે? તાર માથું. મસ્તક કોણ છે? માથું. તો નિરીક્ષણ માટે પદાર્થના નિરીક્ષણ માટે મસ્તકને ઊંચું કરવું પડે ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વડે વચ્ચે બનતો ખૂણો એટલે તમારો ઉત્સેદ કોણ. બરાબર. જો પેલું બલૂન જાય, જો કોઈ તમને એમ કે એટલે જો પેલું બલૂન જાય, જો, તો તમને બલૂન કહેશે ત્યારે તમારું માથું ક્યાં જશે? ઉપર તરફ. તો માથું ઊંચું કરવું પડે ને. અને એનાથી વિપરીત તમને એમ કે જો માછલી, તમને માછલી કહેશે તમે ઉપર જોશો? તમને ખબર છે કે કઈ વસ્તુમાં માથું ઊંચું રાખવાનું, કઈ વસ્તુમાં માથું નમાઈ દેવાનું. કારણ કે તમે બધા કેવા છો? ઇન્ટેલિજન્ટ ને? ઇન્ટેલિજન્ટ નહીં, ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ છો ને ભાઈ? કેને આજ મમ્મીએ કીધું નહીં?
ઝઘડીને આવ્યો ને ઘેર, મોડી ઉઠી હશે એટલે ફટકારી હશે. બરાબર. તો આકૃતિ 9.2 જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કે આ વ્યક્તિ જમીન ઉપર ઊભો છે. વ્યક્તિ છે એ જમીન ઉપર ઊભો છે, એટલે જમીનથી એની આંખ તરફ તો આ જમીન એની સમક્ષિતિજ નથી આવતી. એની સમક્ષિતિજ કઈ આવે છે? એની દ્રષ્ટિની સાપેક્ષ, આંખની સાપેક્ષે જે ધરી આવે છે એ સમક્ષિતિજ આવે છે. આ તો એનો બીજો ભાગ છે. તો આકૃતિ આપણે એ રીતે દોરવાની. જો પતંગ લા, પતંગ કે તો બધા ઉપર જ જોવાના છે. પતંગ કે તો ઉપર જ જોવાના છે. અને એમ કે ઓય પેલી લખોટી લઈ લેતો, તો લખોટી માટે બધા નીચે જ જોવાના છે. બરાબર. સ્વાભાવિક ને. સંસ્કૃતમાં પેલું શું છે? સ્વાભાવિકમ સાદૃશ્યમ. બરાબર. સ્વાભાવિક રીતે આવું આપણે કરતા હોય છે. તો આટલું ઉચ્છેદ કોણ આપણને ખબર પડી ગઈ. ઉચ્છેદ કોણ એટલે શું? તો મારી આંખથી સમક્ષિતિજ ધરી દોરો અને મારી આંખથી વસ્તુને જુઓ અને અહીંયા નાક આગળ બનતો એટલે ઉચ્છેદ કોણ એટલે આપણે શું કરવાનું? તો આપણું નાક એ શું બનાવે છે? ઉચ્છેદ કોણ બનાવે છે. અથવા તો આંખની ઉપરનો ભાગ કહીએ તો અહીંયા આંખને આપણે સમક્ષિતિજ લઈ લઈએ. બરાબર. તો આંખની ઉપર એટલે આ કપાળનો ભાગ છે એ તમારો ઉચ્છેદ કોણ બનાવે છે. કમ્પ્લીટ બન્યો કે નહીં? જો તો બન્યો. અહીંયા આગળ આમ મૂકી દે ને, આમ અને જોવાનું ઉપર. હવે આ કયું બન્યું? તો બેની વચ્ચે શું દેખાય? તમારું કપાળ દેખાશે. દેખાય છે? જો તો કઈથી દેખાય? કપાળ તો અહીંયા છે, અહીંથી દેખાય? અચ્છા, ત્યાં દેખાય. ફરી હવે કે છે ચાલો. આ લોકો ચા મૂકતા નહીં, વારે ઘડીએ ચાલો ચાલો કર્યા કરે. કારણ કે આપણે ચર્ચા કરવા પહેલા જ કીધું કે ચા ને ચચર લાવો તો જ ચર્ચા થાય. પણ ચા નાસ્તો મૂકતા નહીં, ચાલો ચાલો કરે છે ને, હાલતા તો છે નહીં. બરાબર. તો ચાલો હવે આપણે આકૃતિ 8.2 માં આપેલ સ્થિતિની ચર્ચા કરીએ. તો 8.2 ની આકૃતિ ક્યાં જોવા જઈશું? તો કે પ્રકરણ 8 માં. તો પ્રકરણ 8 માં જુઓ શું કે છે. તો ત્યાં આગળ બાલ્કનીમાં બેઠેલી છોકરી, જો તમે જુઓ આ છોકરીઓ ક્યાં ક્યાં બેસે છે જુઓ, અને પછી આપણું નામ દેશે. બાલ્કનીમાં બેઠેલી છોકરી મંદિરના પગથિયા પર રાખેલ કુંડાનું નિરીક્ષણ કરે છે. એને એની મમ્મીએ કીધું હતું કે હું મંદિર જઉં છું, બહાર ચંપલ કાઢ્યા હશે, તું મારા ચંપલનું ધ્યાન આપજે. બરાબર. તે બેઠી બેઠી ચંપલનું ધ્યાન નહીં આપતી, કુંડાનું નિરીક્ષણ કરે છે. કારણ કે એની અંદર તમારા જેવા ફૂલ હોય છે. કુંડામાં શું હોય? ફૂલ. તો એને તો ફૂલ જોવા જ ગમે, ચંપલ જોવી થોડી ગમે. હવે કે છે આ સ્થિતિમાં આપણી દ્રષ્ટિ રેખા એક ક્ષૈતિજ રેખાથી નીચે છે. કારણ કે હું ઉપર બેઠો છું બાલ્કનીમાં, અને મંદિર ક્યાં છે? નીચે. મંદિર ક્યાં છે? નીચે. બરાબર. તો મંદિર નીચે છે, તો મારી આંખથી ત્યાં નીચે તરફનો ખૂણો બનશે, તો એને અવશેદ કોણ કહેવામાં આવશે. તો લખોટી હોતીએ, માછલી હોતીએ. બરાબર. તો આ બધા અવશેદ કોણ. અને વિમાન અને પતંગની વાત કરીએ તો ઉચ્છેદ કોણ. આટલી આપણને ખબર પડી ગઈ. પણ આપણે તો કાટકોણ ત્રિકોણના સંદર્ભે જોવાના ને. તો આ લખોટી વાળો ખૂણો કે વિમાન વાળો ખૂણો, એ બંને આપણા માટે કયા પ્રકારના ખૂણા છે?
તો કે કાટખૂણા સિવાયના બાકીના બે લઘુકોણ. કાટખૂણા સિવાયના બાકીના બે લઘુકોણ. તો હવે ઉચ્છેદ કોણની વાત કરી હોય તો સામેની બાજુ આ આવે અને પાસેની બાજુ આ આવે. અવછેદ કોણની વાત કરી હોય તો સામેની બાજુ આવે ને પાસેની બાજુ આવે. બરાબર. આટલો ફેર, આટલું આપણે ધ્યાનમાં રાખીને આખું પ્રકરણ ભણી લેવાનું છે. બરાબર. તો અહીંયા એ બાલ્કનીમાં બેઠેલી છોકરી મંદિરના પગથિયા પર રાખેલ કુંડાનું નિરીક્ષણ કરે છે. આ સ્થિતિમાં દ્રષ્ટિ રેખા એક ક્ષૈતિજ રેખાથી નીચે છે. હવે દ્રષ્ટિ રેખાએ ક્ષૈતિજ રેખા સાથે બનાવેલ આ પ્રકારના ખૂણાને અવછેદ કોણ, અવછેદ કોણ, એંગલ ઓફ ડિપ્રેશન, એંગલ ઓફ ડિપ્રેશન કહેવામાં આવે છે. હવે ડિપ્રેશન એટલે ખાડો. નીચે ઊભા હોય, પર્વતની ટોચ આપણને ક્યાં દેખાય? ઉપર. પણ નીચે વહેતી નદી ખાઈમાં દેખાય. તો નદી ક્યાં દેખાય? નીચે દેખાય. તો અહીંયા આગળ આપણે ઊભા છે જમીન ઉપર, પર્વતની ટોચ ઉપર જોઈએ છે અને નીચે ખાઈમાં નદી જોઈએ છે. એ બંને જે કોણ છે, બંને કોણ છે? હે? બંને કોણ છે? ઉપર જુઓ તો ઉચ્છેદ કોણ ને નીચે જુઓ તો અવછેદ કોણ. બરાબર. તો નંબર 5. આમ હવે અવછેદ કોણની વ્યાખ્યા આવી. નિરીક્ષણ હેઠળના પદાર્થનો નિરીક્ષણ બિંદુ આગળનો અવછેદ કોણ એટલે, અવછેદ કોણ એટલે શું? તો કે જ્યારે નિરીક્ષણ હેઠળનો પદાર્થ ક્ષૈતિજ રેખાથી નીચે હોય ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાથી બનતો ખૂણો, અર્થાત એવી સ્થિતિ કે જેમાં આપણે પદાર્થના નિરીક્ષણ માટે આપણું મસ્તક, મસ્તક એટલે માથું, એ નીચે નમાવવું પડે ત્યારે દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખા વચ્ચે બનતો ખૂણો એને આપણે શું કહેવામાં આવે છે? અવછેદ કોણ. તો આ થયો તમારો ઉચ્છેદ કોણ અને આ થયો તમારો અવછેદ કોણ. તો હવે બોલો, ઉચ્છેદ કોણ અને અવછેદ કોણ. ઉચ્છેદ કોણ ઉપર તરફ લઈ જતો ખૂણો અને અવછેદ કોણ તો કે નીચે પાડતો ખૂણો, નીચે પાડતો ખૂણો. બરાબર. અને પેલું તો આકૃતિ 9.3 એ તમને અવછેદ કોણ બનાવે છે. કારણ કે અહીંયા દ્રષ્ટિની સાપેક્ષે ક્ષૈતિજ રેખા, દ્રષ્ટિની સાપેક્ષે ક્ષૈતિજ રેખા અને પદાર્થ જે છે એ નીચેની તરફ છે. એટલે અહીંયા ઊંધા ઝેડ જેવી પરિસ્થિતિ થાય છે. બરાબર. ખ્યાલ આવ્યો? હવે નંબર 6. તમે આકૃતિ 9.3 માં બનેલી દ્રષ્ટિ રેખા અને આ પ્રકારે બનેલા ખૂણાને ઓળખી શકશો? તો ઓળખાય જ ને, કેમ ના ઓળખાય? હવે તમે જુઓ કે આ લોકોએ આ જે લંબ જે છે ત્રિકોણની અંદરનો ખૂણો નથી લીધો, ત્રિકોણની અંદરનો ખૂણો નથી લીધો. એમણે ક્ષિતિજ રેખા દોરી અને બહારનો ખૂણો લીધેલો છે. અને અહીં આગળ ડોટેડ લાઈનથી આ પદાર્થ એ કેટલો નીચો છે, એટલે કેટલો નીચે છે એ અહીં આગળ ડોટેડ લાઈનથી દર્શાવવાનું રહેશે. બરાબર છે. નંબર 7. આ ખૂણો ઉચ્છેદ કોણ છે કે અવછેદ કોણ? હવે તમે હમણાં તો કીધું કે નીચે જુઓ તો અવછેદ કોણ
અને ઉપર જુઓ તો ઉત્સેદ કોણ. માથું ઊંચું રાખો તો ઉત્સેદ કોણ, હે, અને નીચું રાખો તો અવસેદ કોણ. બરાબર. તો ફરી પાછા આ લોકો કહે છે ચાલો વારે ઘડીએ કેટલી મિનિટ થઈ ભાઈ? 35. હા તો બરાબર. આ લોકો વારે ઘડીએ ચાનું યાદ કરાવે ને પછી આપણે માંગીએ તો પ્રોબ્લેમ થાય. તો કે ચાલો આપણે આકૃતિ 9.1 ને ફરીથી જોઈએ. હવે એક વખત જોઈ તો ખબર નથી પડી તો વારે ઘડીએ જોવા આવી જાવ છો. હે, એક વખત જોઈ તો ખ્યાલ ના આવે એક છોકરી કેવી છે? વારે ઘડીએ શું જોવા આવવાનું? તો મેં કીધું એમ પહેલી વખત તો બધા હારા જ લાગે, કારણ કે ત્યારે ભૌતિક ગુણધર્મ દેખાય. જેમ જેમ જોડે રહીએ ને એમ રાસાયણિક ગુણધર્મની ખબર પડે. અને આ ભૌતિક અને રાસાયણિક બંને ગુણધર્મોનું જ્યારે અનુભૂતિ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણો નિર્ણય સાચો હતો કે ખોટો હતો, ઉત્સેદ કોણ હતો કે અવસેદ કોણ હતો. બાકી દેખાવમાં તો બધા હારા જ લાગે હે. અને પહેલા જ દિવસે કોઈ પોતાનું પોત પ્રકાશે, જાત બતાવે. આના જેવો ગુંડો હોય તો પહેલા અહીંયા આવે ત્યારે તો બહુ સરસ હો, અજય તો આમ ડેન્જર. આ નાકમાં હું આંગળી ગાલે, પછી ધીમે રહીને મોઢામાં. તો ચલો આપણે ફરીથી જોઈએ. કોને? પેલી આકૃતિ રમેશભાઈ સુથાર, એને ફરીથી જોવા જઈએ. ચલો, એકદમ બ્યુટીફુલ છોકરી હો. અત્યારે એને ત્યાં બેબી છે. તો એની બેબીને જોવા જવાનું. હા, નાની છે હજી. આકૃતિ 9.1 ને ફરીથી જોઈએ. જો તમે મિનારા સીડીની ઊંચાઈ, આ મિનારો જે છે એ સીડીની ઊંચાઈ પ્રત્યક્ષ માપન વિના, હવે આ બધી વસ્તુ એવી છે કે તમે કઈ ફૂટપટ્ટી લઈને માપવા જવાના નથી, તમારે અંદાજે જ કહેવું પડે કે કેટલું છે. પ્રત્યક્ષ માપન વિના એનું શોધવા માંગતા હોય તો તમારા માટે કઈ માહિતી આવશ્યક છે? તો તમારા માટે આ ખૂણા આવશ્યક છે. એટલે 3 વસ્તુ આવશ્યક છે. કઈ 3 વસ્તુ? તો આપણે આ ચેપ્ટરમાં હવે આ 3 વસ્તુ આપણા માટે આવશ્યક છે. કોણ કોણ? અલા કોણ? તો હું, કલ્પના ને દત્ત. કાટખૂણો થાય છે કે નહીં જુઓ તો. તો આ છે સમક્ષિતિજ રેખા, ક્ષિતિજ રેખા. આ છે દ્રષ્ટિ રેખા, અને આ બે વચ્ચે લંબ છે, કાર્તિક લંબ. બરાબર ને? તો અહીંથી દત્ત સુધી જે ખૂણો બને છે, અહીંથી તો આ જે ખૂણો છે આ દેખાય છે ને, આ ખૂણો જો દેખાય છે, અહીંથી આ ખૂણો દેખાય છે એમ. તો આ ખૂણો કયો થયો? ઉત્સેદ કોણ. હવે અહીંયાથી અહીંયા જુઓ અને દત્ત થી આમ નીચે જુઓ અને અહીંયા આગળ જો દત્તનો આ જે ખૂણો છે એ કયો થયો? અવશેષ કોણ. બરાબર. મારી સાપેક્ષે ઉત્સેદ કોણ, પણ દત્તની સાપેક્ષે અવશેદ કોણ. આ સમક્ષિતિજ તો અમારા બંનેને જોડતી ધરી છે. અમને બંનેને એકબીજા જોડે જોડી રાખતી ધરી છે કાટખૂણો. પેલું ટ્રાફિક હવાલદાર
તું ઊભો રહે ને તું ચાલ, પછી કે તું ઊભો રહે ને તું ચાલ, બરાબર. એ અને આ માટે એટલે આપણે કઈ કઈ વસ્તુ જોઈશે? દ્રષ્ટિ રેખા, સમક્ષિતિજ રેખા, ઉત્સેદ કોણ અને અવક્ષેદ કોણ. આ ચાર વસ્તુની આખા ચેપ્ટરમાં જરૂર પડવાની છે. આ માટે આપણે નીચે દર્શાવેલ તથ્યો, આ તથ્યો એટલે શું? તથ્યો એટલે હકીકતો. તથ્યો એટલે હકીકતો. એનું જ્ઞાન એ આવશ્યક છે. ઘણી વખત આપણે આ કલ્પનાની દુનિયામાં રાજતા હોય, ફેન્ટાસી. કલ્પના એટલે ફેન્ટાસી. વાસ્તવિક દુનિયાથી કંઈક દૂર જ ચાલતા હોય, બરાબર. તો અહીંયા બેઠા બેઠા આપણે સ્વર્ગમાં ફરી આવીએ, અહીં બેઠા બેઠા પેલા વિષ્ણુ ભગવાન હુતા હોય તેને હળી કરી આવીએ. એટલે નાગ ઉપર હોય જાય ને તો નાગને હળી કરી આવે. હવે શેષ નાગને તમે હળી કરવા જાવ તમને છોડે? ખાલી પૂંછડી એક સાઈડ અડાડ દે ને તોય તઈ મરી જાવ, બરાબર. તો કયા કયા તથ્યો જોઈશે હવે? તો કે અંતર ડીઈ. અંતર ડીઈ એ કોના કોના વચ્ચેનું અંતર છે? તો કે વિદ્યાર્થી અને મિનારાના પાયા વચ્ચેનું અંતર. કોનું? વિદ્યાર્થી અને મિનારાના પાયા વચ્ચેનું અંતર, એ અંતર છે ડીઈ. બીજું શું જોઈશે? તો કે મિનારાની ટોચનો ઉત્સેદ કોણ. અને ઉત્સેદ કોણ કયો છે? તો કે ખૂણો બીએસી. ખૂણો બીએસી, બરાબર. ત્રીજું જોઈશે વિદ્યાર્થીની ઊંચાઈ, કારણ કે વિદ્યાર્થી કઈ જમીનને અડેલો નહીં, એની પણ કેટલીક ઊંચાઈ છે, 2 ફૂટ, 3 ફૂટ, 5 ફૂટ, 4 ફૂટ, બરાબર. તો એ ઊંચાઈ કઈ? તો કે એઈ. આ ત્રણ વસ્તુનું આપણને ભાન હોવું જોઈએ. આ ત્રણ વસ્તુનું ભાન હોય, બરાબર. તો અહીંયા તમે આ ઉત્સેદ કોણ અને પાયા અને મિનારા વચ્ચેનું સંબંધ, તો બે બાજુ અને વચ્ચેનો ખૂણો, તો એ વસ્તુ અહીંયા લઈ શકાય ને? પણ આપણે લેવાની નથી, કારણ કે આપણે ત્રિકોણમિતિ ભણવાની છે. અને ત્રિકોણમિતિના પેલા 6 સંબંધો, ગુણોત્તરો, સાઇન, કોસ, ટેન, કોટ, કોસેક, સેક, સી, બરાબર. આ જ આપણે ધ્યાનમાં રાખવાનું છે. નંબર 9. હવે જો ઉપરોક્ત ત્રણેય માહિતીથી, આ ત્રણેય માહિતી આપણી પાસે હોય, આપણે પરિચિત હોઈએ, તો હવે આ ત્રણ વસ્તુ મળી ગઈ, તો મિનારાની ઊંચાઈ એટલે જે આ લંબ અંતર છે એ કેવી રીતે શોધી શકાય? તો ખૂણાની સામેની બાજુ, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. આ બે તો છે જ અને આ ખૂણો છે, તો આના પરથી સામેની બાજુ ના શોધાય? શોધાય કે નહીં? તો કે શોધાય, કઈ વાંધો નહીં, બરાબર. તો મિનારાની ઊંચાઈ કેવી રીતે શોધીએ છે અહીંયા આગળ હવે જોઈએ. આકૃતિમાં હવે આ લોકો જે આકૃતિ કે છે ને 9.1 આકૃતિ કઈ છે જુઓ તો. 9.1 આકૃતિ, એમાં પેલી ડોટેડ લાઈન વાળી છે ને, ABCD વાળી, જો તો ABCDE, એ આકૃતિને થોડીક ધ્યાનમાં લો, બરાબર. અથવા તો તમે શું કરો, આપણે વારે ઘડીએ પાનું ફેરવવું ને એના કરતા આપણે આવું કરી નાખવું. જો, કારણ કે આપણે બધા કેવા માણસ કહેવાઈએ? સારા માણસ કહેવાઈએ. આ એ, આ ઈ, બરાબર. લાઈ બીડી લાઈ, અને આ સી, બરાબર. તો આ રીતની એક આકૃતિ આપણે દોરી નાખવાની. અહીંયા કે છે સીડી. આ સીડી બરાબર સીબી વત્તા બીડી. આવું કેમ થયું?
તો કે સી ડેશ બી ડેશ ડી હોવાથી, આ સી ડેશ બી ડેશ ડી હોવાથી એટલે બધા સમરેખ છે, એક જ રેખા પર આવેલા બિંદુઓ, એમના અંતર એટલે આખું અંતર બરાબર પહેલું અડધું ને બીજું અડધું. હવે અહીંથી તમારે જશોદાનગર ચોકડી જવું છે, અહીંથી તમારે જશોદાનગર ચોકડી જવું છે, તો અહીંથી હીરાપુરનું અંતર ને હીરાપુરથી જશોદાનગરનું અંતર, એ બેનો સરવાળો કરો એટલે જશોદાનું અંતર મળી ગયું. તો અહીંયા પણ એવું જ થાય છે, સી ડેશ ડી ડેશ બી એટલે સી ડેશ બી ડેશ ડી, તો આખું અંતર તો સીડી, અહીંથી પહેલું સીબી અને બીડી નો સરવાળો, બરાબર. અહીંયા બીડી બરાબર એઈ, આ જે બીડી છે, આ બીડી અને એઈ આ બંને એ વિદ્યાર્થીની ઊંચાઈ બતાવે છે. આ બંને શું બતાવે છે? વિદ્યાર્થીની ઊંચાઈ. તો સી આપણે શું શોધવાનું છે? આ બીસી શોધવાનું છે. તો બીસી શોધવા માટે આપણે ખૂણા બીએસી, બીએસી એટલે ખૂણો એ, અથવા તો ખૂણો એ એટલે ખૂણા એ ના ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કરીશું. ખૂણા એ ના સંદર્ભે આપણે હવે ખૂણો એ નક્કી થઈ ગયો ને, ખૂણો એ, તો ખૂણા એ ના સંદર્ભે કાટકોણ ત્રિકોણ હોય તો સામેની બાજુ આ, પાસેની બાજુ આ અને કર્ણ આ. હવે આના પરથી આપણે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવાના છે. કમ્પ્લીટ. નંબર ડી. કેટલી મિનિટ? 46. એટલી વારમાં આટલામાં જ આટલું બધું કેવું છે? હવે ત્રિકોણ એબીસી માં ખૂણા એ ની સામેની બાજુ બીસી છે, આપણે અહીંથી જોઈ લીધું બીસી છે. હવે અહીં કયા કયા ત્રિકોણમિતીય ગુણોત્તરોનો ઉપયોગ કરી શકાય? આપણી પાસે તો ત્રિકોણમિતીય ગુણોત્તરો 6 છે, 6 ગુણોત્તર છે. તો એમાંથી કયા કયાનો ઉપયોગ કરી શકાય? અને જેમાં બે મૂલ્યોનો ઉપયોગ થતો હોય, અને એમાં એક આપેલ હોય અને બીજું શોધવાનું હોય એવા ગુણોત્તર ઉપયોગી. બે મૂલ્યોનો ઉપયોગ થતો હોય ને એમાંનું એક આપેલું હોય ને બીજું શોધવાનું હોય, બરાબર. એનો આપણે અહીંયા કરી શકીશું. આપણી જરૂરિયાત આ ચેપ્ટર માટે આપણી જરૂરિયાત એ કયા કયા ગુણોત્તર છે? તો tan n, tan a અથવા તો cot a, tan a અથવા તો cot a, એનો ઉપયોગ કરવાથી આપણી પાસે પૂરી થઈ જશે, બરાબર. તો પૂરી કરવા માટે શું કરવું પડે? તળવી પડે ને. હા, તો અહીંયા tan અને cot થી આપણે પૂરી બનાવીશું. આનું કારણ કેમ? તો કે આ બંને ગુણોત્તરોમાં AB અને BC જે બંને બાજુ આપણે જોઈ દીધી એ બંનેનો સમાવેશ થઈ જાય છે. આખું ત્રિકોણમિતિ કોના આધાર ઉપર છે? ખબર પડી ગઈ? આ tan અને cot ના આધાર ઉપર. માટે આ tan a એટલે શું? તો કે આપણે સાદી ભાષામાં કહીએ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ BC, પાસેની બાજુ AB. cot a એટલે શું? તો કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો AB upon BC. એનો ઉકેલ મેળવતા આપણને BC નું મૂલ્ય મળશે. આપણે જે શોધવાનું હતું BC, એનું મૂલ્ય અહીંયા આગળ આપણને મળશે. I પછી J. હવે BC અને AE, આપણને જે BC મળ્યું, આ BC અને તમારું AE જે છોકરાની ઊંચાઈ છે, આ બંનેનો સરવાળો કરતા તમને મિનારાની ઊંચાઈ મળી જશે. BC આટલું જ છે, પણ AE અને BD સરખું છે એટલે આની ઊંચાઈ આપેલી હશે, છોકરો કેટલો ઊંચો છે, બરાબર. તો એના દ્વારા તમને BC એટલે આખો મિનારો કેટલો ઊંચો છે એની ઊંચાઈ તમને મળી જશે, બરાબર છે. નંબર 10. હવે કેટલાક વધારે ઉદાહરણ દ્વારા આપણે હમણાં જ જેની ચર્ચા કરી છે
તે પદ્ધતિની સમજૂતી મેળવીશું. બરાબર. અસ્તુ.